નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી। છોટાઉદેપુર જિલ્લાના જબુગામ ખાતે પોતાની જ લીઝમાં થતું ગેરકાયદેસર ખનન અટકાવવા માટે માંગ કરવામાં આવી હતી। ઘણા સમયથી રેતી માટે પ્રખ્યાત એવું જબુગામમાં ગેરકાયદેસર રેતી ખનનના પ્રશ્નો ખૂબ જ વધી રહ્યા છે। ગ્રામ પંચાયતના મોટા બેડમાં ગેરકાયદેસર ખનન અટકાવવામાં ખનિજ વિભાગ નિષ્ફળ થયું છે। ત્યારે હવે જબુગામ મેરિયા બ્રિજ પાસે આવેલા યશપાલભાઈ ચાવડાની લીઝ જે કેટલાક વર્ષોથી બંધ હાલતમાં છે અને ત્યાં ગેરકાયદેસર રીતે ખાણકામ જોવા મળે છે। તેઓની ખનિજ વિભાગને ઉગ્ર રજૂઆત છે કે વહેલી તકે આ ગેરકાયદેસર ખાણકામ જે હજારો ટનની સંખ્યામાં થયેલું જોવા મળે છે તેને અટકાવવામાં આવે, કેમ કે લીઝ બંધ હાલતમાં હોય અને ખાણકામ થયેલા હોય તો ખનિજ વિભાગ દ્વારા લીઝ માલિકોને જ દંડ આપવામાં આવે છે। લોકચર્ચાઓ એવી પણ છે કે આ જગ્યાએથી પહેલા મશીનો દ્વારા રસ્તાઓ બનાવવાના નામે ખાણકામ થયું છે અને હાલ ટ્રેક્ટરો દ્વારા રાત્રિ દરમિયાન કેટલીક લીઝોમાં રેતી ઠલવાઈ છે, જેથી કરીને લીઝ માલિકની માંગ છે કે વહેલી તકે ગેરકાયદેસર ખનન કરતા લોકોને પકડવામાં આવે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી। હું યશપાલસિંહ મહેન્દ્રસિંહ ચાવડા, મારી લીઝ મેરિયા પાસે આવેલી છે। મારી લીઝ લગભગ 6 કે 7 વર્ષથી બંધ છે, એ છતાંય અહીં અંદર ખાણકામ થયેલું છે અને અવારનવાર અસામાજિક તત્વો અહીં અંદર કામ કરીને પલાયન થઈ જાય છે। મોટાભાગે રાત્રે ટ્રેક્ટરો પર જાય છે। મારી ખનિજ ખાતાને વિનંતી કે આ બધું વસ્તુ અટકાવે, જેથી કરીને કાલે ઉઠીને મારી પર કોઈ ઓબ્લિગેશન ના આવે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।